નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય વડીલ પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ એટલે કે 30/5/2025। તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। કેન્દ્રની જેમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આપી છે એક શાનદાર ભેટ। તો મિત્રો શું શાનદાર ભેટ આપી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ। પણ વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે મિત્રો અમે તમારા માટે રોજે રોજ નવા વિડીયો લઈને આવીએ છીએ, જેને કારણે તમને માહિતી પૂરી પડે છે। તો મિત્રો અમે એટલી બધી મહેનત કરીએ છીએ, તેમ છતાં અમારા વિડીયોને તમે લાઇક નથી કરતા અને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ નથી કરતા। તો જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને થોડું અમને પ્રોત્સાહન મળ્યું રહે અને રોજે રોજ અમે તમારા માટે વિડીયો બનાવી શકીએ મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈમાં ડીએ વધારો। દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર। તો ખરેખર હવે અપેક્ષા રાખવામાં આવે છે કે જુલાઈ-ડિસેમ્બર 2025 માટે મોંઘવારી ભથ્થું આટલા ટકા વધી શકે છે। તો સરકાર દ્વારા જારી કરાયેલ આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ જોઈ લેજો મિત્રો। તો મિત્રો ખરેખર જે જુલાઈમાં ડીએ વધારો થવાનો છે તેમાં દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે। તો ખરેખર હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જુલાઈ-ડિસેમ્બર 2025 માટે મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો થઈ શકે છે। તો સરકાર દ્વારા એક તાજેતરમાં અપડેટ જારી કરાયું છે, જેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વાત કરીએ તો ડીએ હાઇક 7th પે કમિશન। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2025માં મોટા સમાચાર મળી શકે છે। તો જાન્યુઆરી 2025થી લાગુ 55% મોંઘવારી ભથ્થું હવે 2%થી 3%થી વધીને 57% અથવા 58% થઈ શકે છે। તો આનાથી લગભગ 1.2 કરોડ લોકોને ફાયદો થશે। તો સરકાર મોટે ભાગે દિવાળી પહેલાં જુલાઈમાં ડીએ વધારાની જાહેરાત કરે છે। તો આ વખતે પણ જોઈ શકાય છે કે સરકાર ઓક્ટોબરમાં ડીએ વધારામાં વધારો કરી શકે છે મિત્રો। તો મિત્રો જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેને જાન્યુઆરી 2025થી જે 55% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, હવે તેમાં 2%, 3% અથવા તો 4%નો વધારો થઈ શકે છે અને ત્યારબાદ 57, 58 કે 59% મોંઘવારી ભથ્થું છે તે થઈ શકે છે અને આનાથી લગભગ 1.2 કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો ખાસ કરીને સરકાર મોટે ભાગે દિવાળી પહેલાં જુલાઈનો ડીએ વધારો જાહેર કરે છે। તો આ વખતે પણ જોઈ શકાય છે કે સરકાર ઓક્ટોબરમાં ડીએમાં વધારો જાહેર કરી શકે છે દોસ્તો। તો ખાસ કરીને વાત કરીએ તો ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ શું છે? તો મોંઘવારી ભથ્થું એ સરકાર દ્વારા તેમના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવા માટે આપવામાં આવતી વધારાની ચૂકવણી છે। તે સામાન્ય રીતે વર્ષમાં 2 વાર લંબાવવામાં આવે છે, એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં। તો જાન્યુઆરી-જૂન માટે તે સામાન્ય રીતે માર્ચમાં વધારો જાહેર કરવામાં આવે છે અને જુલાઈ-ડિસેમ્બર માટેની જાહેરાત ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો ખાસ કરીને મોંઘવારીથી બચવા માટે સરકાર છે તે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે વધતી જતી ફુગાવાની અસર ને ઘટાડવા માટે આપવામાં આવતી એક વધારાની ચૂકવણી છે અને સામાન્ય રીતે ડીએ છે તે વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં। તો જાન્યુઆરી અને જૂન માટે તે સામાન્ય રીતે માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવે છે અને જુલાઈ-ડિસેમ્બર માટેની જાહેરાત જે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કરવામાં આવે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ડીએ કેવી રીતે નક્કી થાય છે? તો ડીએ CPI-IW એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંક નામના ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે।
તો આ સૂચકાંક જણાવે છે કે સામાન્ય લોકોના જીવન નિર્વાહનો ખર્ચ કેટલો વધી રહ્યો છે. તો ડીએ માટેનું એક સૂત્ર છે, તો ડીએ ટકાવારી બરોબર CPI-IW સરેરાશ માઇનસ 261.42 ભાગ્યા 261.42 ગુણ્યા 100. તો આ ફોર્મ્યુલા 7મા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો માર્ચ 2025ના આંકડા આપણને શું કહે છે. તો માર્ચમાં CPI-IW ઇન્ડેક્સ 143.0 પર સ્થિર રહ્યો છે. હવે છેલ્લા કેટલાક મહિનામાં ઘટાડા પછી સ્થિરતા દર્શાવે છે. આ જાન્યુઆરી 143.2ના આંકડાની નજીક છે. તો માર્ચમાં ફુગાવો 2.95% હતો, જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારે હતો. તો ખાદ્ય ફુગાવો નિયંત્રણમાં રહેતા ઇન્ડેક્સમાં નજીવો વધારો નોંધાયો હતો. તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ 2025માં ડીએમાં કેટલો વધારો થઈ શકે છે. તો અત્યાર સુધીના CPI-IW સરેરાશને આધારે એવો અંદાજ છે કે ડીએ 57% અથવા 58% સુધી પહોંચી શકે છે. તો આ એપ્રિલ, મે અને જૂનના CPI-IW ડેટા કેવા નીકળે છે તેના પર નિર્ભર રહેશે. જો CPI-IWમાં થોડો વધારો થાય તો ડીએ 58% સુધી વધારી શકાય છે દોસ્તો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તો અગાઉ 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા હતી, પરંતુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સંકેત ન મળવાને કારણે એવું લાગે છે કે 8મું પગાર પંચ સમયસર લાગુ થશે નહીં દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.